મનસુખભાઈનો એકદમ નો રેકોર્ડિંગ આવ્યું છે, કાંઈ ઘટને એવો રેકોર્ડિંગ છે. મનસુખભાઈ કીધું મારા 45 વર્ષ થયા છે ને મારે અત્યારે લગ્ન કરવા છે. આવો જ મનસુખભાઈ પાસે કેસ આવ્યો, 1,20,000નું એક વ્યક્તિ પાસેથી બૂચ મારી લીધું. મનસુખભાઈ કે મારે પણ લગ્ન કરવા છે અને દલાલને ફોન કર્યો અને ફ્રોડનો આખો પર્દાફાશ કર્યો. સાંભળો ફૂલ રેકોર્ડિંગ. એટલે મેં કીધું ભલે પૈસા થાય, બાકી એકવાર લગ્ન કરી લેવા. અને 1,20,000 રૂપિયા કોને આપ્યો તો કોની ભેગા ગયા હતા તો તમે એની ભેગા જાઓ. હેલો હેલો. હા હા મનસુખભાઈ, હરિભાઈ જીવાભાઈ સોલંકી. બોલો ના હરીભાઈ. અમે એક છોકરાનું માલેગાંવ કર્યું હતું હપ્પા. તો એના વિડિયા ને ઓલો આધાર કાર્ડ ને છે. એ વીધી રોકાયો એટલે કરીને 1,20,000 દીધા હતા. મોટો છોકરો છે, ખાલી 42 વર્ષનો છે. અહીંયા ક્યાંય ખાતું નતું, બરોબર. એટલે અમારા ગામનો જે ઓલો ભાઈ છે ને દલાલ, એ અમારા ગામનો મુસલમાન છે. એટલે અને વાં છે એ મુસલમાન છે. માલેગાંવ છે ને, હું અહીંયા ભેગો ગયો હતો. માલેગાંવ? હા એ તો મહારાષ્ટ્રમાં. હા મહારાષ્ટ્ર. જલગાંવ માલેગાંવ. હા એટલે અમે કેદુના ફોન કરતા હતા. પછી ઓલા નથી ઓલે બાપુએ કોઈક બાઈ રાખી કાંઈ તમારો વિડીયો જોતો હતો. હું તો વિડીયો કાંઈ જોઉં છું તમારા, પણ એ કાલે ઓમાં નંબર આવ્યા. હા એટલે મેં નંબર એ ટેકાવી દીધા, 3 ઠેકાણે. હા અને મનસુખભાઈ રામોદમ લખાવી દીધું છોકરાભાઈ કે ટ્રાય મારતો હતો, અટાણે વારો આવી ગયો. જુનાગઢ જિલ્લાનું આખા ને? હા જુનાગઢ જિલ્લાનો આખો, વંથલી તાલુકાનો. આ રાજા રાણા નતો તો બધા, હા 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 એનો કાકો થાવું. બરાબર તમે કાકો દીકરો થાય બીજી પેઢી. બરાબર. એટલે અમારી બેને વણ બનાવશે. આમ એ પંચાયતનો સભ્ય હતો, હું હતો ઉપસરપંચ હતો. હા એને આ વાંધા પડે ક્યાં ચૂંટણીને. ઠીક ઠીક. એને હું ન ગમ, હું એને ન બોલાવ, એ બંને ન બોલાવ એમ. આ પૈસા કેટલા આપ્યા હતા? 1,20,000. હા. બાઈ કેટલા દી રોકાણી? 20 દી. એમાં 2 હપ્પર થયા. એક હારીબાઈ બતાવી તમને પેલા. હે? પેલા બોમ્બે ની હતી, મુંબઈ ની હારીબાઈ બતાવી હતી આપણી ગિનાથી. હા. એમાં એટલે અમે છેતરાણા, એટલે એ બાઈ રૂપારી હતી આપણા બાઈ હતી. એટલે અમે એને 1,20,000 આપી દીધા. પછી એમાં એના સિવિલ બેલેન્સ કરી. એ બાઈ ને આને ખબર હતી અમે અહીંયા 5 વીઘા જમીન હતી ને અમારા ગામના ને. એટલે એ બે કોટવટ જમી ગયા. ઓલી પેલા હારીબાઈ બતાવી, નકર કે આ કાગડો છે નહીં છેતરાય. એટલે હારીબાઈ હતી એટલે આપણે એમ કહી ને 1,20,000 આપી દીધા એને. બરોબર. પછી એ ભાઈ અમે સિવિલ મેરેજ કર્યા, રાતે બસમાં બેસવાનું થયું ને, તો કે મારી માને બહુ મજા નથી. આપણી જ્ઞાતિની બાઈ હતી અને મારી બા મરી જાય એમ છે. મારા ભાઈનો ફોન આવ્યો, હું પાછી આવી એમ કરી વહી ગઈ. તો ઓલા કે ભલે એ વહી ગઈ, અમે બીજી કરી દઈએ. બીજી પછી હામરી મરાઠી હતી, મરાઠી અટક. પછી 4-5 દી રોકાણ, પાછી મરાઠી હામરી એવી હતી. તો હું માઈ ગયા પૈસા જાય તો હામરી, તો હામરી એમ. પછી એનું કરીએ એમ. એનો કઈ સિવિલ મેરેજ કઈ કરેલ નતું. ઓલી બાઈ નું આધાર કાર્ડ છે, આનું છે આધાર કાર્ડ. પણ અમારા ગામનો ગામેથી છે, ઈ કે હું જાઉં જતો નથી. 6-7 મહિના થયા. ઈ પણ આ ધંધો કરતા. હા ઈ આ પૈસા ખાય છે. એક આપડા વાના હતા, ભંડુરીના હતા, એક બામણા હતા, 10 જણા રોલ કરી દેવાની. આખા ગામના ઉપસરપંચ છો? હા હતા, પેલા હતા ને નહીં. પેલા હું સભ્યમાં જીતો ને, આપડા વાળા બધા સલામત કરતા હોય સભ્ય જીતે એટલે મને કે તમારી ન્યાય સમિતિ. એટલે મેં કીધું ભાઈ મારી પાસે તો જમીન મોટી છે, 20 વીઘા છે. હું કહું આ તમારી જમીનમાં મોટો, અવસ્થામાં મોટો, એટલે આપણે છે ને મને જ ઉપસરપંચ બનવું છે. તો કે તમે ન્યાય સમિતિ, મારે ન્યાય સમિતિ જોતી નથી. એટલે પૈસાદાર માણસ હતો ને મુસ્લિમ, એના સામે ઉપસરપંચ થયો. હિન્દુ ને ભેળવી એક સભ્ય વેચાતો લઈ એને થઈ ગયો એમ. પેલા ને સાતરાલી વાળા બહુ મોટો માણસ હતો. હું તને નથી થવા દઉં. પછી હું થઈ ગયો એમ. હા પછી રાજભાઈ જીતા મારી સામે પાછી ચૂંટણીમાં. તો ઈ મળ્યો કેસ કરવા, હું કેસ નથી કરતો, સમજી ગયા. હું શું કરું, ઓલા કઈક અમારે બાર તો મને ખબર આ પડે. હું 3 ચોપડી ભણેલ છું, મને ખબર પડે કે આપણે આમાં બાંધે નહીં. એટલે હું શું કરું, તમે કયો હું આવી જાઉં જ્યાં બાંધવું ત્યાં. મર્દના દીકરા થઈ ગયા એટલે મારા સાઈડ કાપે. આવડો તો કઈ હમું જોયું નથી, કઈ કેસ કર્યો નથી. આપણે હમું બાબુ નહીં, આપણે સીધું કહી દઈએ આવી જાવ ભાઈ જ્યાં તમે કયો ત્યાં. ગુજરાતના કોઈ ખૂણે હું ના આવું તો તમે કયો આમ ખાઈ દેવાનું. એટલે આપણે આમ કોઈ બાંધતા નથી. અહીંયા એને જે બધું છે ને એ કેસ જ કરે છે, બીજું કઈ નહીં. એની મેટલ છે, એને જે ગમતું હોય છે. તો તમે કયો તો અમે અહીંયા રામોદ આવીએ. એ તો બરાબર છે, આવી જાવ. પણ હવે અત્યારે આના નંબર ને એવું બધું, એ બધા નંબર 2 ના છે અમારી પાસે બધાના. હા માલેગામ વાળાના છે, અમારા ગામના છે, ઓલી બાઈ ના છે, એની માછીના છે. અમે બાપ દીકરો પાસે આવી ગયા. મારી બેન ને બહુ મજા નથી, બોમ્બે મૂકવા ગયા. ત્યાંથી મારો છોકરો ફોરો બના છે, બરોબર. હું કહું હું ભેગો આવું તો બાઈ કે દાદા ને બેસાડ્યો, બાપુજી ને બેસાડ્યો, ચલો આપણે બે જઈએ. એને ખબર પડી ગઈ 20 દી રોકાણી હતી. એટલે ઓલા ને ક્યાંક પાછા દાદા ને બોલાવ્યો આવી ગયો. માસી દીકરી વહી ગઈ. તો છોકરો હાલો ગોતવું નથી, એ ગાડીમાં બેસી જાય બોમ્બે. તમે જે કયો ને તો અમે આ બધું સાહિત્ય આજે આવી જાવ. આજે હાજર છું. હે? આજે આવી જાવ, આજે હાજર છું. તો મોટરસાઇકલ લઈને આવીએ એટલે મૂકી જવાય ને.
મોટરસાયકલ પણ વરસાદનો મોટરસાયકલ કરતા ગાડી નથી? છે ગાડી એટલે 4 વ્હીલ નથી, મોટરસાયકલ છે અમે. મોટરસાયકલ લઈને આવી જાઓ. હે જેમ તમને અનુકૂળ આવે એમ આવી જાવ. એ છોકરો જુવાન છે ને હું 70-72 વર્ષથી હું જુવાન દેવો છું, મને કઈ ટાઈટ કરતો લાગતો નથી. ઓકે તો આવી જાવ હાલો. હા ઇબ્રાહીમભાઈ, હા એ મનસુખભાઈ બોલું. બોલો હા, મેસવાણથી. બોલો મનસુખભાઈ બોલો. હવે મેં કીધું મારા લગ્નમાં થોડુંક ગોઠવવાનું હતું ને એટલે મેં તમને ફોન. અને હવે અમારે હું પટેલમાં છોકરી નથી એટલે મેં કીધું ગોઠવવામાં ભાઈએ કીધું હતું ને ઇકબાલભાઈ એને કીધું કે મારે ઇબ્રાહીમભાઈ કરે તો મેં કીધું લાવો ફોન કરીને પૂછી. હા તો તમે ઓલું નાખો તો તમારે હાલો, એને મેરેજ કરવા છે ને? મારે પોતાના જ કરવાના પણ મારે છે ને ઉંમર મારી 45 વર્ષ થઈ ગયું. હા તો થઈ જશે તો આયા બોલાવી દો. હે ભાઈ, આયા બોલાવી દઈએ આપણે. આપણે અહીંયા આખા નહીં તમે કયો અહીંયા બોલાવી દઈએ, વિધિ કરીને કોર્ટમાં લખાડવા દઈએ બધું રિલેશનનું. છોકરીના મા બાપ સાથે આવે, ત્યાં જવું હોય તો છૂટ ને અહીંયા આપણે બોલાવે તો. ખર્ચો કેટલો થાય અંદાજે? તમે પેલા ફોટો ના આધાર કાર્ડ તો નાખો, પછી વાંચી ફોટો મગાવો, પછી આપણે વાતચીત કરીએ. તો હમણાં નાખી દે પણ બોલું પછી ઓલું ખર્ચો વધી જાય તો પછી આધાર કાર્ડ ને ફોટો નાખીને બોલું થાય ને એમ. એટલે મેં પેલા આપણે ખર્ચા પાણી કેટલાક થાય એમ છે એની ઉપર હોય ને પેલા. અચ્છા તો કલો કરી જાય આપણે કેટલા એમાં શું છે, આમાં હમણાં કરાવ્યા 2-3 આપણા હિન્દુ લોકોમાં, એક ને 85 ને કોઈક ને 80 ને એવું કીધું. ઘર બાંધી લે ને કે પછી વહી જાય 15 દીમાં? નાના કોર્ટમાં કાયદેસર થાય ને. હા આપણે કોર્ટમાં એ કેસો કોર્ટમાં લગ્ન કરાવી લે કાયદેસર. એના મા બાપ, એના ભાઈઓ કે એના કુટુંબના વારસદારો કોઈક આવે ભેગા, આપણે કોર્ટમાં મેરેજ કરાવી દઈએ. ઘરે આપણે ફૂલાને જે પહેલાં કરવાની પહેલાં કરી એટલે પછી કોર્ટમાં એનું કાયદેસરનું કરાવી લેવાનું. શું છે પછી હવે આપણે એક તો ઉંમર થઈ ગઈ હોય પછી હવે એક તો એકાદી વાર આવું થાય તો પછી તો આપણે ગાંઠના પિતૃ પરિણામ સિવાય કાંઈ ન રહી. ના એવું કઈ ન થાય. અમારા કુટુંબ આખો હવે શું છે એવું નક્કી કરીને આને લીલ પરિણાવ પણ આને નથી પરિણાવ. એ વાત સાચી છે. એટલે મેં કીધું ભલે પૈસા થાય બાકી એકવાર લગ્ન કરી લેવા. ના એ 100% જવાબદારી વાળા સામે માણસો આપણે બોલાવીએ, એ આપણી જવાબદારી લેતા હોય કે ભાઈ તમે તમારી જવાબદારી. છોકરી પાછી આવે ઈ મુસલમાન ની હોય કે પાછી હિન્દુ ની? હિન્દુ હરિજન સિવાય આપણને હાલે, મુસલમાન ના હાલે. એમાં શું છે ધર્મ પરિવર્તનમાં પાછા રામાયણ થઈ જાય ને કોક હરી કરે કાલે સવારે બધા ફિટ થઈ જાય. હા, કારણ કે ધર્મ પરિવર્તન તો થયું ન હોય. તો ઈ કઈ સમાજની છોકરી હોય સામે રહી? સામે હિન્દુ ઘણી જાત આવે છે, પટેલ હોય, આહિર હોય, પછી એમાં ઓલા મરાઠી હોય. એની તમે અત્યાર સુધીમાં કોઈને લગ્ન કરાવી દીધા એના ઘર બંધાઈ ગયા હોય એવું કઈક આશ્વાસન ખરું કે? હા ઘણા નથી. તમારા ગામમાં કોઈના આજુબાજુના કોઈના તમે લગ્ન કરી દીધા હોય ઈ બાઈએ ઘર બાંધી લીધું? 35 જણાના અહીંયા અમારે આખામાં 10 બાઈઓ તો રહીએ છે. આખામાં 10 બાઈઓ છે. કેશોદમાં 2-3 છે. કેશોદમાં અમારે 2-3 છે. અમારે ઈ અમારી સમાજમાં છે કે બીજી નાતમાં છે? ના હિન્દુ સમાજમાં. એમ નહીં, બીજી સમાજમાં ના હાલે ને. બીજી સમાજનું ના હાલે ને. શું છે ગાડી વાળું થાય ને કાલે સવારે કાંઈ થાય ત્યારે તો ભરાઈ જાય બધા. ખબર છે એમાં જો દાખલા તરીકે દલિત નો કરીએ તો એ કઈ વાંધો, પણ અમારા દાયરામાં તમે કરો મમ્મી દિનમાં તો એ પાછું ધર્મ પરિવર્તન ન કરે કોઈ ભાલું થાય એટલે પોલીસ ને હડીમાં એ કોઈ લપકામાં પડતું. વાત સાંભળી હતી કે તમારા ગામમાં કોક નું એક તમે કરી દીધું હતું ને એનું કે નહોતું આલ્યું? કોનું? ઓલા કોક હરિભાઈ કરીને છે ઉપ સરપંચ. હરિભાઈ ઉપ સરપંચ જો એટલે મારી વાત સાંભળો, એનું શું થયું, અમે એને કીધું કે અમે ઈ લગભગ છે ને મેઘવાડ છે. હે ઈ મેઘવાડ છે લગભગ દલિત છે. એટલે અમે એને ના પાડી કે અમને ખબર નથી. ઈ લોકો ભાઈ બાપ બીજા ગયા ભીવંડી મૂકી આવ્યા, અમને ખબર નથી. પછી કે હવે આવતી નથી. મેં તમને કીધું હતું તમે મૂકવા જાજો. સામે વાળી પાર્ટી તમને એમાં એવું હતું પેલા એમાં એવું હતું ઉતરાભાઈ કઈક એને પેલા મુંબઈ વાળી બાઈ હારે લગ્ન કર્યા પછી ઈ વહી ગઈ પછી આ બીજી પરિણાવી એવું થયું. મારી વાત સાંભળો, એને એવું કીધું કે ઈ ઓલી બાઈ હતી બરોબર, મુંબઈ ભીવંડી ની હતી, 2 દિવસ બરોબર. તો એક એમાં એને શું થયું કે લગ્ન થયા બરોબર. લગ્ન એટલે ઓમ કા ફેરા બેરા લઈ ખાલી લખાણ કરાવ્યું હતું. ત્યાં લખાણ કરાવી દે આપણને બરોબર. તો પછી લખાણ થયું ને તો પછી ઈ છોકરી કે મારે આમ છે 2-4 દિવસ તમે રોકાવ તો આવો. મેં કીધું રોકાય તમને ખર્ચો પોહાય નહીં બરાબર. એને બહુ પણ બીજી આપણે જે પૈસા દીધા એને મતલબ હોય ને પડવાનો. તો મારી વાત અમારે અટાણે જો મારી સાંભળો
મારી ઉંમર થઈ ગઈ છે ને એટલે અટાણે હવે અમારે બધાય અટાણે માતાજીમાં ડાકલા જોવાનું, કોઈ કે માતાજી નડે છે ને કોઈ કે આ નડે, એટલે અટાણે દાણા જોવાનું ને એનું ચાલુ કર્યું, પણ હજી બાઈ ક્યાંય મળતી નથી. આ ભાઈએ મને કીધું કે ભાઈ અમારે છે ને ઇબ્રાહીમભાઈ છે એ કરાવી દે છે, એટલે મેં તમને રિંગ કરી. કઈ વાંધો નહીં, તમે રૂબરૂ એક જો વખત તમે એવું હોય. ગોઠવી નહીં દો બાઈ નું તો મારો લીલ પરણે છે એ 1000%. ના ના 100% થઈ જાય. એવું કઈ છે નહીં. તમે સામે પાર્ટી વાત કરાવે, તમને બધું લખાણ કેસો કોર્ટમાં કેસો કોર્ટ એની કોઈ જાતનું લખાણ અમને મેં કીધું તો તમે મને બોલાવજો, આપણે કોર્ટમાં આમાં હું ડરી કેમ ગયો છું ખબર છે? સાંભળો, મને આમાં છે ને શેની બીક કરી ગઈ કે ઓલા હરીભાઈ રહ્યા ને એના છોકરા કિરીટ નું તમે ગોઠવું હતું ને ઈ ફેલ ગયું ને એટલે એમાં બેહી ગયો. તો એને પૂછો કે અમે એને તમે શું દીધું? કાંઈ દીધું નહીં. એટલે હા, મને 1,20,000 રૂપિયા 1,20,000 રૂપિયા તમને આપ્યા હતા. મને 1 રૂપિયો નથી આપ્યો, એ સામે પાર્ટી આપ્યા હતા. તમે આમાં તો પાર્ટી દેખાડી તો તમે જ હતી. આ બે દેખાડી બરોબર. તો પછી હવે ઈ તો પછી પાર્ટી તમે કહો ઓનો દઈ દો, ઓનો કહો ઓનો દે, હું તમારી ભેગું આવું છું. હવે પછી તમે એમ કહો કે મનસુખભાઈ તમે એક કામ કરો, પૈસા ઓલી છોકરીના બાપાને દઈ દીજો, પણ છોકરીનો બાપો દેખાડ્યો તો તમે જ ને. અહીં વ્યવહાર છે, એમાં કોઈ સવાલ નથી. તો મને જે મારો મેં શું કીધું, જેવો આ ખર્ચો થાય એ તમારો બરોબર. મને તમારે 10,000 રૂપિયા આપવાનો બરોબર. કેટલા? 10,000 તમને? હા. અને છોકરીના બાપાને કેટલા દેવાના? હવે તમે હામે તમને બેહાડી દઈ એવું પછી ખોટું એ 50 લે તો તમારા જેટલા લે એ તમારે વાત. પણ ઈ પછી બાય રાતે વહી જાય તો મારા મોત થાય ને ભાઈ. ના જાય ને, એમ ક્યાંથી જાય? તમારી પાસે બધું પ્રોપર છે તો પછી હું જાય? આમાં અડધે કીધું કે તાળું મારીને રાખવી પડે નગર ભાગી જાય. અરે ભાઈ તમે છૂટી મૂકો ને હું વહી જાય એમ તમે ખેતી વાળા માણસ જો કદાચ ત્યાં ખેતર વહી ગયા ને વાણાથી મુઠ્ઠી વારી દો અમે મરી જઈએ ને. ના જાય ને એમ થોડું જાય. તો કાંઈ વાંધો નહીં, કાંઈ ગોઠવણી કરી હાલો. એ ભલે. તો હું કયા તમને ફોન કરું? ફોટો નાખો ને પેલા આધાર કાર્ડ નો ફોટો. મારો ફોટો નાખો. આધાર કાર્ડ માં એવું થાય કદાચ કોઈક એમાં લોન બોન ઉપર લે કોઈક કાર્ડ કાઢે તો ઈ ડરો થાય ને એવું થાય તો ફોટો તમને મોકલી દઉં. કઈ વાંધો નહીં, ફોટો પછી આપણે કાલે જોવા જાઉં. એમ પણ કેતી સામે ફોન આવે પછી તમે તો તમે ફોનમાં વાત કરી લ્યો, હું તમને મારો ફોટો નાખી દઉં. પછી તમે તમારી સામે વિડીયો કોલ થી વાત કરે, તમે વિડીયો કોલ થી વાત કરવાનો આપણે ક્યાં લલચાવા ફોલાની વાત છે? વિડીયો કોલ માં છોકરી હારી હોય અને ઈ છોકરીએ કેટલા રે લગ્ન કર્યા જી પાછું જોજો. ઈ મારે તો અમને બધું સામે બેહાડીને અમે પછી ઓલા હરીભાઈ ના કિરીટ માં થયું એવું મારામાં ન થાય હો. ના થાય પણ તમે તમારે જો નકર હું પોલીસ ફરિયાદ કરે પછી તમે મને ન કહેતા, કેમ કે જો મારું કામ છે ને પાકું છે. ઈ 100% એમાં કોઈ ફેલ ના થાય એ જવાબદારી. અને આપણે ઈ બાઈ ને લઈને આવીને એટલે પોલીસ સ્ટેશન પેલા જવાનું. અરે કોર્ટમાં પોલીસ ની ક્યાં કરો? પોલીસ ને હારે રાખવી પડે. જો આમાં સાહેબો જોઈ મને છે ને પોલીસ માં જ ભરોસો છે, આમાં મારું દીકરું નગર આપણું હાલતું નથી. ના ઈ તો 100% અહીંયા બધા ભેગા અહીંયા લખાણ કરાવી દે પછી કોર્ટમાં જવું પડે. એટલે કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે હે ને ન્યાના કોઈને આપણે સામે વાળાના નંબર છે, આપણે કોઈને વાત કરીએ કેવાય કોઈ દીકરીના તમારા બેન ન્યાનો કોઈનો સામે વાળો હોય, હે સામે વાળા દીકરીને બાજુ ઓલી કોઈ સામે પાલટી હોય એના કોઈના નંબર હોય તેની હારે વાત કરી લઈ. હા તમે ફોટો નાખો એટલે ફોટો આવે પછી તમને કહો. હાલો હું ફોટો તમારે નાખી દઉં. હા બોલો. તમારો ફોન નતો હાલો મહારાષ્ટ્રમાં ફોન કર્યો હતો ને? હા એ મેં નંબર આપ્યા તમને? હે મેં તમને નંબર આપ્યા હતા? તમને કીધું ને કે આ ફિરોજભાઈ નું તમે કીધું કે આ એની હારે વાત કરી લેજો. મેં ક્યાં કીધું ફિરોજભાઈ નું? મેં તમને કીધું કે ઓલા ભાઈએ મને નંબર આપ્યા છે. કોને? હરિભાઈએ. હોય ઈ તમે મારું નામ દીધું કે ફિરોજભાઈ વાત કરીએ તો કરી લે, પછી મને વચમાં હોય એ પાછી સમજી લે, પછી મારા વચમાં કઈ રહેવાનું આવતું નથી. વચમાં રહેવું પડે ને મારે સાંભળો, તમે આના 1,20,000 રૂપિયા લીધા છે. તમે ડાયરેક્ટ પાર્ટી હારે વાત કરતા હોય તો અમારે પછી ક્યાં કાર્ડ વગરનું મોરો થવા આવવું ને ભાઈ. મારી વાત સાંભળો, અમે એના માટે ફોન કર્યો છે કે તમે આ ભાઈ હરિભાઈના 1,20,000 રૂપિયા લીધા છે, એનો મોરો થવાની વાત નથી. હું મનસુખભાઈ રાઠોડ રામોથી બોલું છું અને તમે આના પૈસાનું સેટિંગ કરીને એને અપાવી દો, એના માટે મેં તમને ફોન કર્યો ભાઈ. હવે એને પૂછો પેલા. હા ઈ અહીં હમણાં બેઠા છે. હા કયો દિયો એને વાત. હા ચાલો હાલો. હાલો. હા હા પછી તમે કઈ કરતા રહો તો મનસુખભાઈ ઈ ભલે ને ઈ કોઈ સવાલ નથી. તમે અમને પૂછ્યું તો મૂકવા ગયા ત્યારે. હા કાં તને ફોન જ કર્યો હતો. નહીં નહીં ખોટી વાત કરવામાં મારી સામે ખોટી વાત તો નહીં આવે બરોબર. મારા છોકરાએ પૂછ્યું તો મેં પૂછ્યું. ફિરોજભાઈ હા પાડી દીધી. નહીં તો ફિરોજ હારે વાત કરજો. મને નથી પૂછ્યું, તમે મુંબઈ કીધા બરોબર. પછી તમે એમ કહો કે આ છે તમે ના પાડી દીધું ને એ તો ઓલા ભાઈને. હેલો 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 ઓલા ભાઈને દેખાવ. હવે જો હું જઈને દઉં છું પણ
આમ છે આનો કે અમને ક્યાંય કોઈને ન હોય ભાઈ મેલવાનો શોખ આમાં આમ છે કે તમે એને ફિરોજભાઈ અમારી પાછળ અહીંયા લાગ્યા હતા કે આની બેન બીમાર છે ને માસી બીમાર છે ને આને નહીં ભાઈ, જે મેલી આવો મારી પાસે રેકોર્ડિંગ આવી છે આ તો છે ને તારી પાસે આમ છે recording મારા મોકલ આ છે રે મારે આમ છે, મારી વાત હજી હું તમને કહું છું કે ભાઈ આનો એને રસ્તો કે નહીં નીકળે ને ભાઈ એ તો પાવો કે તમે બધાય પાવો હોય હજી કાંઈ એક વાંધો નહીં. નહીં બરોબર હા તો કાંઈ વાંધો આ તો દઉં તો ભાઈને જ ફોન નહીં. ઇબ્રાહીમભાઈ હા બોલો ભાઈ તમે મારી વાત સાંભળો એના પૈસાનું કરાવી દો. ઈ વસ્તુ નથી, એક વસ્તુ સમજી લ્યો, હરિભાઈ અને મારે 5,000 ની વાત થઈ, મને 2,000 રૂપિયો દીધો. મારી તમે વાત આખી વાત અમે તને 1,20,000 રૂપિયા કોને આપ્યો તો કોની ભેગા ગયા હતા તો તમે એની ભેગા જાઓ. પણ ઈ વાત મૂકો પેલા મારી વાત સાંભળો. સાંભળો તો એને મેં શું કીધું હતું કે આપણે કેસો જઈ અને કોર્ટમાં કે પોલીસમાં આપણે લખાણ કરાવી લેવું. પૂછજો એને દીકરાને સમજે ને એને પૂછજો, આપણે લખાણ કરે, અમને લખાણ પૂછ્યું, અમે પછી એના પેટમાં પાપ હતો કે એને આપણે ફોન કર આપણે પૈસા દેવા જોઈએ, બરોબર. એટલે ઈ લોકો ડાયરેક્ટ ભીવંડી વયા છે. એની તમે મારી વાત સાંભળો. બીમાર હોય, ગમે બીમાર હોય, બરોબર, અમને કઈ ખબર નથી. હા એને આ ભાઈ એમ કે છે કે તમને 2,000 ભાડાના દીધા હતા, 5,000 બીજા દીધા હતા, 1,20,000 આપણે આ દીધા. આવે ને ગામમાં બધાય છે, એને ગામમાં લઈને આવો, 50 માણસ રૂબરૂ છે બધાય. તમે તમારી રીતે એડજસ્ટ મારે સાંભળો એડજસ્ટ કરીને તમે આનું પૈસાનું પૂરું કરાવી દો ને તમે જેને દેવડાવ્યો એની પાસે લઈ જઈને અને પાછા અપાવી દો. તો ઈ વસ્તુ નથી, આ ખોટું તો તમે તો પછી બાય અપાવી દો ને, બેમાંથી એક અપાવી દો.